નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 8 માટે લેવાયેલ NMMS એક્ઝામની પરીક્ષાનું સોલ્યુશન. ચાલો, તો એમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સિરીઝ પૂર્ણ કરવાની છે આપણે, બરાબર? તો 39, 31, 23 અને 15, તો નેક્સ્ટ ટર્મ શું આવી શકે, બરાબર? તો હવે તમે જોશો તો દરેક આંકડાઓ વચ્ચે કંઈક રિલેશન છે. શું રિલેશન છે? તો કે 39માંથી આપણે 8 બાદ કરીએ તો કેટલા આવે? 31. 31માંથી 8 બાદ કરીએ તો કેટલા આવશે? 23. 23માંથી 8 બાદ કરીએ તો કેટલા આવશે? 15. અને 15માંથી 8 બાદ કરીએ તો કેટલા આવશે? 7 આવશે. કેટલા આવશે? 7. ઇટ મીન્સ કે આપણો આન્સર થઈ જશે, એ શું થઈ જશે? 7 થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 6, 7, 13, 20, 33. તો હવે નેક્સ્ટ ટર્મ કયું આવી શકે? હવે તમે અહીંયા જોશો તો શું રિલેશન છે? તો ફિબોનાકી સિરીઝ આપેલી છે તમને. કઈ સિરીઝ આપી છે? ફિબોનાકી સિરીઝ. એટલે શું? તો કે પાછલા બે ટર્મનો સરવાળો કરીએ. પાછલા બે ટર્મનો સરવાળો કરીએ એટલે કે 6 અને 7નો આપણે સરવાળો કરીએ એટલે કે 6 અને 7 કેટલા થશે? 13. એ આવ્યું. પછી 7 અને 13નો સરવાળો કરીએ એટલે કેટલા થાય? 20. તો 20 આવ્યા. પછી 13 અને 20નો સરવાળો કરીએ તો કેટલા આવે? 33. હવે એવી રીતે 20 અને 33નો આપણે સરવાળો કરીએ તો કેટલા થશે? 53. કેટલા થશે? 53, જે આપણું નેક્સ્ટ ટર્મ બનશે. ક્લિયર? તો આપણો આન્સર કેટલો આવશે? 53 આવશે. કેટલો આવશે? 53. ક્લિયર? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, 4, 16, 64, બ્લેન્ક અને 10, 24. ઇટ મીન્સ કે બ્લેન્કની જગ્યાએ શું આવશે એ કહેવા માંગે છે. હવે તમે જોશો તો આ બધા છે એ 4થી નંબર બનેલા છે. આ બધા નંબર છે એ કેનાથી બનેલા છે? 4થી. કઈ રીતે? તો કે 4 ની ઉપર 1 ઘાત, 4 ની ઉપર 2 ઘાત, 4 ની ઉપર 3 ઘાત અને 4 ની ઉપર 4 ઘાત અને અહીંયા આવશે 4 ની ઉપર 5 ઘાત. ઇટ મીન્સ કે આ છે 4 ગુણ્યા 4, ચોકે ચોકે 16, 4નો વર્ગ છે. પછી આ છે 4નો ઘન છે, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોકે ચોકે 16, 16 ચોક 64. તો એવી રીતે હવે જે નેક્સ્ટ ટર્મ આપણે ગોતવું હોય તો શું હશે? 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે ચોકે ચોકે 16, 16 ચોક 64 અને 64 ચોક કેટલા થશે? 256 થશે. કેટલા થશે? 256. ઇટ મીન્સ કે જે આપણો આન્સર આવશે એ કેટલો આવશે? 256 આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 17, 27, 47, 77. તો હવે નેક્સ્ટ ટર્મ શું આવશે? બરાબર. હવે તમે અહીંયા જોશો તો 17, 27, 47 અને 77 છે, આ બધા આંકડાઓ વચ્ચે કંઈક રિલેશન છે. શું રિલેશન છે? તો જુઓ, 17માં તમે કેટલા નાખો તો 27 બને? તો કે 10. 27માં કેટલા નાખો તો 47 બને? તો કે 20. સેમ વસ્તુ 47માં કેટલા નાખો તો 77 બને? તો કે 30. એવી રીતે 77 એટલે કે 77 છે એમાં આપણે કેટલા નાખવા પડશે? તો અહીંયા 10 નાખ્યા, અહીંયા 20 નાખ્યા, અહીંયા 30 નાખ્યા, તો અહીંયા કેટલા નાખવા પડશે? 40 નાખવા પડશે. તો 77માં 40 નાખી દઈએ તો કેટલા થશે? 107. કેટલા થશે? 107. ઇટ મીન્સ કે આપણો જે આન્સર આવશે એ કેટલો આવશે? 107 આવશે. ક્લિયર? ચાલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન, 23, 32, 26, બ્લેન્ક, 29, 40, 32, 44. ઓકે. હવે આ સિરીઝમાં તમે જોશો તો અહીંયા અલ્ટરનેટ સિરીઝ યુઝ થયેલી છે. અલ્ટરનેટ એટલે શું? તો કે આનું રિલેશન છે એમાં એક છોડીને એક પદ સાથે રિલેશન છે. દાખલા તરીકે 23 ને 26. 23માં કેટલા નાખે તો 26 થાય? તો કે +3. 26માં કેટલા નાખે તો 29 થાય? તો કે પાછા +3. 29માં પાછા 3 નાખીએ તો કેટલા થશે? 32. 32માં 3 નાખશો તો આપણને નેક્સ્ટ ટર્મ મળશે, પણ આપણે 44 લગી જ આપેલું છે. સેમ વસ્તુ હવે છેલ્લેથી આપણે ચાલુ કરીએ તો 44માંથી 40 કેમ બનાવી છે? તો કે -4. 40માંથી ફરી પાછા -4 કરો તો કેટલા બનશે? 40માંથી -4 કરો તો કેટલા બનશે? 36. અને 36માંથી પાછા -4 કરો તો કેટલા બને? 32 બને છે. ઇટ મીન્સ કે બધા જ આંકડાઓમાં રિલેશન બેઠું હોવું જોઈએ, તો જ આપણે આન્સર ફાઇનલ કરી શકીએ છીએ. તો આપણો આન્સર કેટલો આવશે? 36 આવશે. કેટલો આવશે? 36. ક્લિયર?